હેલો ગાઈસ, કેમ છો તમે? મજામાં રહેશો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે સોમનાથ. બ્લોગમાં બનાવી રહેજો. ગાઈસ, આપણે બે ગયા છે બસમાં. તમે જોઈ શકો છો, બસ આ સરકારી બસ છે અને થોડી વારથી ચા આવી ગયો નાસ્તો. પછી ગાઈસ ઘડીક બ્રેક લઈ લીધો ને આપણે આવી ગયા મોગલમાના મંદિર. એટલે આગળ વિડિયો કોલ હતો તો તમને દર્શન કરાવી દઉં. તો કરી લ્યો દર્શન તમે પણ મોગલમાના. તો ગાઈસ હવે પહોંચી ગયા છીએ સોમનાથ. તમે જોઈ શકો છો. ચાલ્યા જઈએ છીએ આમ મંદિર બાજુ. હાલો તો રામ ભગવાનના દર્શન કરાવી દો તમને બધાને. તો ભાઈ આ તો મંદિર છે. હાલો તો અંદર જઈએ અને તમને પણ દર્શન કરાવી દઉં. તો ભાઈ ત્યાં બધી મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો. સોમનાથ ના રામ ભગવાનનું નામ લખવાનું. ગાઈસ પછી આપણે આવી ગયા મંદિરની પાછળ અને અહીંથી આપણે દરિયો દેખાય છે. પછી આપણે નાહી જઈશું. વ્લોગમાં રહેજો એટલે તમને મજા આવે. પછી જો ગાઈસ આ કાંઈક રેલ નીકળી છે. મિત્રો આપણે આવી ગયા દરિયા કાંઠે. તમે જોઈ શકો છો અહીંયા તો નીકળ્યા પક્ષી ઉડે છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવી જાય તમને. મિત્રો અમે આવી ગયા છીએ દરિયા કાંઠે. તમે જોઈ શકો છો મજા. ભાઈ આ કંઈક અહીંયા વસ્તુ આપણને લાલ કલરનું જોવા મળ્યું છે. તમને દેખાય છે તો એ શું છે તમે કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો. જોઈ ખાઈ હોય છે કંઈક જો સેવા. મિત્રો હવે જઈએ છીએ આપણે અહીંયા મંદિર છે બાજુમાં ગેલા બધા જઈએ છીએ. હા બગલાની તો અહીં લાગે. વિડિયો ઉતાર એક છે અહીંથી મોબાઈલ પડી ગયો હોય તો પૂરું. પછી તો આપણે પગી ગયા વીર વેકડાજીની મૂર્તિ જો. આ મંદિરમાં આપણે જવાનું છે પણ આ મોબાઈલ અલાવ નથી એટલે આપણે તો ખરે. તો મિત્રો પછી આપણે ઘરે પૂગી ગયા હતા ને પછી આપણે નાહી ધોઈને પાછા આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને. તમે જોઈ શકો છો હવે હજી અહીંયા પતંગ ચકાવે. કાયમી પતંગ એના ધંધો જ પતંગ ચકાવવાનો છે. આજનો કે આજ તો સૂર્ય દાદા તો વૈયા જશે, ડૂબી જાય એટલે કંઈ વ્યૂ જેવો કંઈ મસ્ત એનો નથી. તો
તો આ વ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ. આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.